મિત્રો મોડાસામાં યા કોઈ બીજી જગ્યાએ તમે પ્રોપર્ટી લેતી વખતે આ 5 બાબતોની ખાસ કરીને ધ્યાન રાખજો. પહેલા તમારું બજેટ ફિક્સ કરી લેવાનું, એ બજેટમાં તમને શું શું સુવિધા અને શું શું મળવાનું છે, બરાબર ને. અને બીજા નંબર પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોકેશન હોય છે. લોકેશન આપણે ચેક કરી લેવું જોઈએ, ત્યાં શું ટ્રાન્સફોર્મેટ છે અને શું કનેક્ટિવિટી છે, અને ગવર્મેન્ટ ત્યાં શું શું સુવિધા આપી રહી છે, અને ત્યાં આજુબાજુનું ડેવલપમેન્ટ શું છે, અને આજુબાજુ ગવર્મેન્ટની ઓફિસો કેટલી છે. અને ત્રીજી વસ્તુ છે ડેવલપરની રેપ્યુટેશન, એમની હિસ્ટ્રી ચેક કરી લેવી બહુ જરૂરી છે. લાસ્ટ ટાઈમે એ કઈ સોસાયટી ડેવલપ કરીને આવી રહ્યા છે, અને જે પ્રેઝન્ટમાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એ પ્રોજેક્ટમાં શું શું આપણે એમ્યુનિટીઝ મળવાની છે, અને લાસ્ટ એમને શું શું એમ્યુનિટીઝ આપી છે અને કેવી ફેસિલિટીઝ બનાવી છે, એ બાબતોનું ખાસ કરીને ધ્યાન દેવું જરૂરી. અને ચોથી વસ્તુ, જે પ્રોજેક્ટ તમે ફાઇનલિસ્ટ કરો છો ત્યાંના ડોક્યુમેન્ટ ખાસ કરીને ધ્યાન દેવા જરૂરી છે. એ પ્રોજેક્ટ એનઓસી ટાઇટલ ક્લિયર છે, રેરા રજિસ્ટર છે. અગર રેરા રજિસ્ટર નહીં હોય તો કઈ ગ્રામ પંચાયત લાગે છે, એ ગ્રામ પંચાયત રજિસ્ટર છે કે નહીં, અને સર્વે નંબર ખાસ કરીને ચેક કરી લેવો જરૂરી છે. અને પાંચમી વસ્તુ, રિયલ્ટર, એક પ્રોપર કન્સલ્ટન્ટ હાયર કરવો જરૂરી છે. અગાઉ 4/4 તમારી રિક્વાયરમેન્ટ પ્રોપરલી તમને પૂરી પાડી આપે. અગર તમે મોડાસાની અંદર પ્રોપર્ટી લેવા માંગો છો અને તમને નથી ખબર પડતી, તો આપણા જોડે કોન્ટેક્ટ કરવો. જે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય એ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જય હિન્દ, જય ભારત.